ધારાસભ્ય ચૈતર વસાવાએ જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી દરમિયાન ડેડિયાપાડા ખાતેથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી હતી, જે બાદ ફરી આદિવાસી પટ્ટી પર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠવા પામ્યો છે. આદિવાસી નેતાઓ દ્વારા મતદારો આ મામલે બીજા જૂથ તરફ ઝૂકી ન જાય તે માટે કવાયતો શરૂ કરી દેવામાં આવી છે. ચૈતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ આ માંગણીઓ ગેરવાજબી હોવાની ગણાવી હતી. ત્યારબાદ આજરોજ મહેશ વસાવા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવેલ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનરમાં વાપરવામાં આવેલ લોગો અમારું છે. અમને સંગઠનથી કોઈ વાંધો નથી, પરંતુ આ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, જેથી અમારા દ્વારા ચૈતર વસાવાને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ મહેશ છોટુ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે બિરસા મુંડા જન્મજયંતિ 150મી જન્મજયંતિ હતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યો છે અને એ અમારું રજિસ્ટ્રેશન 2014ની અંદર થયું છે, 24/11/2014, અને આજે એને 10 વર્ષ પૂરા થયા છે અને એ લોકો અમારા લોકો વાપરે છે. એટલે એ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, એ આની પ્રજાની છે, એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે. અને એવા ઘણા લોકો બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવીને, એટલે આ લોગો અમારો એ છે, એ ટ્રેડમાર્ક અમારો છે ને રહેશે. પણ આ જે ખોટી રીતે જાહેરાત કરી છે એના સામે અમને વાંધો છે. એમના નામ સાથે અમને કોઈ વાંધો નથી, પણ અમારા લોગો જે કર્યું છે એની સામે અમને વાંધો છે.